વેલકમ ટુ ઇમ્પલ્સ પેઇન ક્લિનિક. અમારી આ દુખાવાની માહિતી વિશેની જે ચેનલ છે એમાં આપનું સ્વાગત છે. આજે આપણે દુખાવા માટેની માહિતીમાં જે ટોપિક લઈ રહ્યા છીએ જે છે લો બેક પેન, વાય ઇટ અકર્સ, મતલબ કે કમરનો દુખાવો કેમ થાય છે. હું છું ડોક્ટર પ્રતિક એમ શાહ. હું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન છું, અમદાવાદમાં મારું ક્લિનિક છે. તો આવો આપણે જાણીએ કમરના દુખાવા વિશેની ઘણી કારણો અને એના વિશેની માહિતી. કમરનો દુખાવો ખૂબ જ કોમન છે અને સમાજમાં લગભગ 60 થી 70% માણસો એવા હશે કે જેને કમરનો દુખાવો ક્યારેક ને ક્યારેક જિંદગીમાં થતો હોય છે. ઘણી વખત મટી જાય, ઘણી વખત ના મટે. જો 3 મહિનાથી વધારે દુખાવો ચાલુ રહે તો એનું કારણ જાણી અને એને મટાડવાની કોશિશ કરવી રહેવી જોઈએ. બરાબર. હવે આપણે જાણીએ કમરના દુખાવાની માહિતી માટે સૌથી પહેલા તો કે ભાઈ આપણું કમરનું બંધારણ કેવું છે. કમરમાં આપણે 5 મણકા હોય છે અને એના 5 ગાદી હોય છે. હવે એ મણકાનું ને ગાદીનું જે બંધારણ છે એ વિશે આપણે જાણીએ. તો આ વર્ટિબ્રલ બોડી મતલબ કે સ્પાઇન છે જે હાડકાની બનેલી છે અને આ બી સ્પાઇન છે. એની વચ્ચે છે આ ગાદી. હવે આ ગાદી છે એ પોચી હોય છે એટલે આપણા મણકા પર જે બી લોડ આવે એ સૌથી પહેલો ગાદી ઉપર ટ્રાન્સફર થાય. બરાબર. હવે ગાદીનું જો બંધારણ આપણે જોઈએ તો ગાદીમાં આ દિવાલ છે અને એની વચ્ચે એક જેલી રહેલી છે. હવે જેલીનું કામ છે કે એ આઘાત સહન કરે, મતલબ કે શોક એબ્સોર્બ કરે. જેવી રીતે વ્હીકલમાં જમ્પર આપેલા હોય છે સેમ જ ભગવાને આપણી ગાદીમાં આ ટાઈપની વ્યવસ્થા કરી છે કે જેથી આપણો લોડ છે એ સહન કરવાની કેપેસિટી વધે. આના સિવાય આપણા મણકાની અંદર પાછળના ભાગમાં જે છે મેઇન છે કરોડરજ્જુ. મણકાનું મેઇન જે ફંક્શન છે કે જે મગજમાંથી કરોડરજ્જુ આવે છે એને પ્રોટેક્શન આપવાનું, અને એ પ્રોટેક્શન આપવા માટે આપણે આ પ્રકારે હોય છે. જે આ સેમ વસ્તુ જે ગાદી છે વચ્ચે જેલી છે અને આ વચ્ચે એક કેનાલ છે જેની અંદર સ્પાઇનલ કોર્ડ પ્રોટેક્ટેડ રહેલી છે. હવે આ સ્પાઇનલ કોર્ડમાંથી દરેક મણકામાં બે નસો જમણી અને ડાબી બાજુથી નીકળે અને એ નસો જે છે એ આપણા શરીરમાં સેન્સ આપવાનું કામ કરે, એટલે મતલબ કે ચેતાતંતુ છે. અને મણકાની પાછળના ભાગમાં બે સાંધા રહેલા છે, જમણી અને ડાબી બાજુ. જે આ એક સાંધો છે અને આ બીજો સાંધો છે. દરેક મણકા એકબીજા સાથે ગાદી અને સાંધાથી જોડાયેલા હોય. આ મણકો છે, આ મણકો છે, એની વચ્ચે આ ગાદી આગળના ભાગમાં અને પાછળ સાંધાથી એ જોડાયેલો છે એકબીજા સાથે. આ સાંધો છે બે મણકા વચ્ચેનો. બરાબર. હવે આપણે આ જ વસ્તુને એમઆરઆઈમાં જોઈએ તો એમઆરઆઈમાં આ જે છે એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 કમરના 5 મણકા અને આ 1, 2, 3, 4 અને 5 આ ગાદી છે. આને L1, L2, L3, L4, L5 એ પ્રમાણે નામ આપવામાં આવેલા છે. અને આ આપણું ગાદીનું બંધારણ છે. મેં તમને જે બતાવ્યું એ પ્રમાણે આ દિવાલ છે, એની વચ્ચે આ જેલી છે, આ પાછળની બાજુ સ્પાઇનલ કોર્ડ કે કરોડરજ્જુ છે અને અને આ જમણી બાજુ અને ડાબી બાજુનો સાંધો છે. આ રીતનું આપણું બંધારણ હોય છે. સેમ વસ્તુ જોઈએ તો આ એમઆરઆઈ છે અને આ પ્રમાણે આપણું બંધારણ હોય છે. આ જમણો સાંધો, ડાબો સાંધો, બંને વચ્ચેની ગાદી, આ એક મણકો, બીજો મણકો અને આ સાંધો. આ હું આપણને ડિટેલ એટલા માટે જણાવી રહ્યો છું કે કમરમાં કોઈ બી તકલીફ થાય તો એ આ દરેક વસ્તુમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો આપણને દુખાવો થાય. બરાબર. હવે વધારે ડિટેલમાં જોઈએ તો ગાદીનું બંધારણમાં જે દિવાલ છે એ દિવાલની અંદર આ લેયર્સ હોય છે. આ તમે રાઉન્ડ લેયર્સ જોઈ રહ્યા છો. હવે આ જે લેયર્સ છે એ વચ્ચે જે જેલી છે એને પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. એનો મતલબ કે જો આ લેયરમાં કંઈ બી ડેમેજ થાય આપણને તો આ જે જેલી છે એના ઉપર આડઅસર આવે. જેલી ઘણીવાર બહાર નીકળી જાય અથવા તો પછી જેલી સુકાઈ જાય. બરાબર. આ થયું હવે નોર્મલ વસ્તુ. હવે કમરમાં દુખાવો કઈ કઈ વસ્તુ કરી શકે એના કારણો. તો એના જે મેઇન કારણો છે એમાં સૌથી વધારે અગત્યનું કારણ છે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક, મતલબ કે મણકા વચ્ચેની ગાદી. એમાં ઘસારો થઈ શકે, ગાદી ફાટી શકે. ગાદીની પાછળ જે મેં સાંધા તમને બતાવ્યા એ સાંધામાં ઘસારો થઈ શકે છે, સાંધાની કવરિંગ છે એમાં ડેમેજ થઈ શકે છે. ત્રીજું છે નવરૂટ અને કરોડરજ્જુ, ડ્યુરલ સેક મતલબ કે કરોડરજ્જુ પર કોમ્પ્રેશન, મતલબ કે સ્ટીનોસિસ, લંબર કેનાલ સ્ટીનોસિસ આપણે એને કોમનલી કહીએ છીએ, જે ઉંમરલાયક માણસોમાં થતું હોય છે.
સ્ટીનોસિસનું કારણ કે ગાદી અને સાંધામાં ઘણી વખત ઘસારો થાય અને ઘસારાના કારણે એના પર દબાણ આવે અને એ દબાણ આવવાના લીધે એનો જે લોહીનું જે સર્ક્યુલેશન છે જે ઓછું થાય અને ઉંમરલાયક માણસ થોડુંક ચાલીને બેસી જાય. એ કન્ડિશનને આપણે લંબર કેનાલ સ્ટીનોસિસ કહીએ છીએ અથવા ન્યુરોલોજિકલ ક્લાઉડિકેશન કહેવાય અમારી ભાષામાં. ચોથું કારણ છે વર્ટિબ્રલ બોડી મતલબ કે સ્પાઇન. હવે સ્પાઇનની અંદર એ મણકાની બનેલી હાડકાની બનેલી છે જે હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે મતલબ કે હાડકા નબળા પડી જાય ઉંમર પ્રમાણે પોચા થઈ જાય જેના લીધે કોમ્પ્રેશન ફ્રેક્ચર કહેવાય. હાડકું દબાઈ જાય તો બી દુખાવો થાય. હાડકાની અંદર કેન્સરના સેલ ફેલાય તો એને મેટાસ્ટેસિસ કહેવાય અને એ આપણને દુખાવો કરી શકે છે. બીજું કારણ છે એસઆઈ જોઈન્ટ પેઇન મતલબ કે સેક્રોઇલિયાક જોઈન્ટ. આ એક એવો સાંધો છે કે જે આપણા કમરના બે બાજુના હાડકા અને મણકા એ બંનેની વચ્ચેનો છે. અને છેલ્લું કારણ આવે છે સ્નાયુ અથવા તો લિગામેન્ટના દુખાવા. આ બધા જે દુખાવાની મેં જે ચર્ચા કરી જેમાં સૌથી વધારે કોમન અને વધારે તકલીફ કરે છે એ છે ગાદીનો દુખાવો અને સાંધાનો દુખાવો. એના વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તો સૌથી વધારે કોમન છે ગાદીનો દુખાવો ડિજનરેટિવ ડિસ્ક ડિઝીઝ. મિત્રો તમે જોઈ શકો છો આ એક એમઆરઆઈ છે જે મેં તમને હમણાં બતાવ્યું એ પ્રમાણે આ 5 મણકા છે 5 ગાદી છે અને આ એકદમ નોર્મલ છે. આ એ એમઆરઆઈ છે. અને બીજો એમઆરઆઈ છે જેની અંદર તમે જોઈ શકો છો કે નીચેની ગાદીમાં થોડું થોડું કાળું વધારે દેખાય છે કમ્પેરેટિવ ટુ આ એ બાજુ. એટલે આ જે કારણ છે એ ગાદીમાં આવેલો ઘસારો છે. ગાદીની અંદર ઘસારાના કારણે આપણા પાણી જે જેલી છે એમાં પાણી સુકાઈ જાય અને એ ધીમે ધીમે એમઆરઆઈમાં આપણને કાળી દેખાતી લાગે. હા, આ પ્રમાણે અંદર ગાદીની અંદર ચીરો પડી શકે જેને ડીજનરેટિવ મતલબ કે ઘસારો કહી શકીએ. બીજું જેલીમાં ઘસારા સિવાય જે આ ગાદીનું જે બંધારણ છે દિવાલ એ વીક થઈ જાય અને એની અંદર ચીરો પડે જેને એન્યુલર ટેર કહેવામાં આવે છે. જે ઘણીવાર પાર્શલ હોય મતલબ કે બહારના ફાઈબર ઇન્ટેક હોય અને અંદર ખાલી ટેર હોય અથવા તો પછી કમ્પ્લીટ હોય કે આખે આખો ગેપ થઈ જાય કાણું પડી જાય અને ગાદીમાંથી કેમિકલ્સ એ બહાર નીકળી અને હાથ કે પગમાં જતી નસોને હેરાન કરે અને એ આપણને દુખાવો કરે. આ પ્રકારની કન્ડિશનને કોમનલી એન્યુલર ટેર કહેવામાં આવે છે કે જે કમરનો અથવા તો પગનો દુખાવો કરી શકે છે. હવે આ એમઆરઆઈ તમે જોઈ શકો છો કે આ જે એમઆરઆઈ છે એ એક દર્દીનો છે. હવે એમાં તમે જુઓ તો આ બધી ગાદી છે એ નોર્મલ છે અને આ છેલ્લી ગાદી છે બરાબર જે ટોટલી કાળી થઈ ગઈ છે મતલબ કે આમાં ઘસારો ડેવલપ થયો છે અને જે પાછળ ટપકું દેખાય છે તમને એ છે એન્યુલર ટેર. સેમ વસ્તુ તમે આ જુઓ તો આ જે છે એ ટોટલી બ્લેક ગાદી થઈ ગઈ છે. દિવાલ અને વચ્ચેનું જે જેલી છે એ કાળું પડી ગયેલું છે. અને આ પાછળના ભાગમાં તમે જુઓ તો એના જે લેયર્સ છે દિવાલના એમાં આ ટેર મતલબ કે ગાદી ફાટી ગયેલી છે એન્યુલર ટેર ડેવલપ થઈ છે. આ બધા જ કારણોમાં આપણને કમરનો દુખાવો આવી શકે ક્યારેક ક્યારેક પગમાં પણ થઈ શકે. બરાબર. તો આ એક જાણકારી તમને આપી કે ભાઈ ગાદીમાં કઈ રીતે તકલીફ થાય છે. બીજું જે કોમન કારણ છે એ છે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી મતલબ કે મણકાની પાછળના સાંધામાં ઘસારો. બરાબર. આ જે ગાદી છે મણકા છે હવે પાછળ જે છે એ આ સાંધા રહેલા છે. હવે આ સાંધામાં જે ઘસારો થાય એના લીધે બી આપણને દુખાવો થઈ શકે અને આ દુખાવો આપણને કમરનો દુખાવો થઈ શકે. હવે ગાદી અને જે સાંધા છે એના દુખાવામાં આપણે જે ફેર પડવો હોય કે ભાઈ ગાદીનો દુખાવો કોને કહી શકાય અને સાંધાનો તો મોટા ભાગે આ જે દુખાવો છે એ દુખાવો આટલી કન્ડિશન્સમાં આપણને થતો હોય છે કે ભાઈ પાછળની બાજુ વળીએ તો સાંધાનો દુખાવો થાય આગળની બાજુ વળીએ તો ગાદીનો દુખાવો થાય. લાંબો સમય બેસો રહેવાથી દુખે. ઘણી વખત આપણે ટેકો લીધા વગર લાંબો સમય બેસી રહીએ ને દુખે. પાછળની બાજુ વળીએ ને દુખે. બરાબર છે. અને રાત્રે ઘણી વખત સીધા સૂઈ જઈએ તો દુખે આપણને. રાત્રે પડખા ફરીએ તો દુખે. આ બધી કન્ડિશન એવી છે કે જેમાં આપણા સાંધાની મૂવમેન્ટ થાય અને આપણને દુખાવો થાય. એમઆરઆઈની અંદર તમે જુઓ તો આ જે ગાદી છે એ તો ઘસારો છે જ પણ એની સાથે સાથે આ સાંધા છે એ ફૂલી ગયેલા છે. એ સાંધા ફૂલી અને મોટા થઈ જવાના કારણે ઘસારો પામેલા છે અને એ આપણને દુખાવો કરે છે. ધેટ મીન્સ કે આ સાંધા બી આપણને દુખાવો કરી શકે. ઘણા બધા દર્દીઓને એવું જ મગજમાં હોય છે કે ગાદીમાં તકલીફ હોય તો દુખાવો હોય અને ગાદી આપણી નોર્મલ હોય તો કમરની કોઈ તકલીફ નથી હોતી. એમઆરઆઈ નોર્મલ હોય અને ઘણીવાર દુખાવો ચાલુ હોય તો એ લોકોને ખ્યાલ નથી આવતો. ઇવન ઘણા ડોક્ટરોને બી ખ્યાલ નથી આવતો કે આ દુખાવો શેના કારણે થઈ રહ્યો છે.
ત્રીજું કારણ આવે છે કમરમાં દુખાવાનું લંબર કેનાલ સ્ટીનોસિસ. જનરલી જે વચ્ચેની જે કેનાલ હોય છે જે સ્પાઇનલ કોર્ડ જતી હોય છે આ નોર્મલ છે. એમાં ઘણીવાર ગાદી મોટી થઈ જાય અને દબાણ કરે, બાજુના સાંધા દબાણ કરે અને પાછળની લિગામેન્ટ આ બધું ભેગું થઈ અને જ્યારે આપણી જે સ્પાઇનલ કોર્ડ માટેની જે જગ્યા છે એકદમ નેરો કરી નાખે તો એને કહેવાય છે લંબર કેનાલ સ્ટીનોસિસ. આમાં ઘણી વખત દર્દીને દુખાવો ના હોય પણ દર્દી કેટલુંક ડિસ્ટન્સ ચાલીને બેસી જવું પડે અને એ જે બેસી જાય પછી 5 મિનિટ બેઠા પછી ફરીથી એટલું જ અંતર ધારો કે 100 મીટર ચાલે, 5 મિનિટ બેસી જાય ફરી 100 મીટર ચાલી શકે. કારણ કે આ જે નેરો થઈ જવાના કારણે એ જે દુખાવો છે એ દુખાવો એને પગમાં ભારે ભારે ફીલ થાય, પગ એકદમ થાકી જાય અને દર્દી બિલકુલ ચાલી ના શકે કેટલુંક ચાલ્યા પછી. એને લંબર કેનાલ સ્ટીનોસિસ કહેવાય છે. બરાબર. અને આ સ્ટીનોસિસના કારણે મોટાભાગના દર્દીઓ એવું થાય કે જે સીધા થવાની કોશિશ કરે તો એમને દુખાવો થાય. મોટાએ એ દર્દી મોટા ભાગે થોડું આગળ બેન્ડ થઈને ચાલતો હશે. તમે જુઓ તો કેટલાક ઉંમરલાયક માણસો કમરથી થોડાક બેન્ડ થઈને ચાલતા હોય છે. એમાં મોટા ભાગે આ જે પાછળ કરોડરજ્જુ હોય છે એ તમે બેન્ડ થાવ તો એનું દબાણ થોડુંક ઓછું થઈ જાય. કમ્પેરેટિવલી જો સીધા થાવ તો આ દબાણ તમારું વધી જાય. એટલે દર્દી થોડા બેન્ડ થઈને ચાલે તો એ કમ્ફર્ટેબલ રહેતા હોય છે. પણ આ કન્ડિશન બી ઘણી ચિંતાજનક છે અને એનું સોલ્યુશન કરવું જરૂરી છે. એમઆરઆઈમાં તમે જુઓ તો આ આપણી સ્પાઇનલ કોર્ડ છે ઉપરથી નીચે જઈ રહી છે મણકાની પાછળના ભાગમાં. અને આ જગ્યાએ તમે જુઓ તો એકદમ સ્ટીનોસિસ મતલબ કે એકદમ નેરો થઈ ગઈ છે. સેમ વસ્તુ કે આ કરોડરજ્જુ જે ઘણી જગ્યા છે જવાની એ જ વસ્તુ અહીંયા તમે જુઓ તો ટોટલી બ્લેક છે, કશું જ દેખાતું નથી. આ વસ્તુમાં અહીંયા આગળ કરોડરજ્જુ સફેદ દેખાય છે, અહીંયા આગળ ટોટલી બ્લેક મતલબ કે આ કરોડરજ્જુ પર સંપૂર્ણ દબાણ છે, ઝીરો. કેનાલની જે ડાયામીટર છે એ ઝીરો કહી શકીએ. હવે આ કન્ડિશનમાં દર્દી 50 કે 100 મીટરથી વધારે ચાલી જ ના શકે. હવે બીજા કેટલાક ઓછા જાણીતા કારણો આ વિશે ચર્ચા કરીએ તો એ છે ઉંમરલાયક માણસોમાં થતું વર્ટિબ્રલ કોમ્પ્રેશન ફ્રેક્ચર મતલબ કે મણકામાં મણકા દબાઈ જવા, મણકામાં ક્રેક થવી, ફ્રેક્ચર થવું. જનરલી એમઆરઆઈમાં જુઓ તો આ પ્રમાણે મણકા ઉંમરલાયક માણસોને મણકા નબળા પડી અને દબાઈ જતા હોય છે. બરાબર છે. આ ટાઈપની સારો મતલબ તકલીફને ફ્રેક્ચર કહેવાય. બીજું છે વર્ટિબ્રલ મેટાસ્ટેસિસ. આ છે કેન્સર રિલેટેડ મતલબ કે કોઈ બીજા ઓર્ગનમાં લીવરમાં કે પ્રોસ્ટેટમાં ને એ બધી જગ્યાએ કેન્સર હોય અને એ કેન્સરના સેલ છે એ મણકામાં ફેલાય અને એ આપણો કમરનો દુખાવો કરી શકે છે. ત્રીજું છે સેક્રોઇલિયાક જોઈન્ટ મતલબ કે આ આપણા મણકા છે. આ L3 L4 L5 છે આને સેક્રમ કહેવાય. અને આ છે બે હાડકા છે જે થાપાના હાડકા છે એ બંનેને ઇલિયમ કહેવાય. હવે આ કમરના બે હાડકા અને આ જે મણકાની લાઈન છે એની વચ્ચે જે આ સાંધો છે જેને અમે સેક્રોઇલિયાક જોઈન્ટ કહીએ છીએ, એસઆઈ જોઈન્ટ. આમાં પણ ઘસારો થાય અને આ પણ આપણને દુખી શકે જે જનરલી બેસવામાં અને ઊભા થવામાં ચાલવામાં આ વસ્તુ આપણને દુખાવો કરતી હોય છે. અને છેલ્લું આપણે જાણીએ કે કમરની પાછળ જે મસલ્સ છે કે જે કમરને મણકાને ટેકો આપવાનું કામ કરે છે આ જે મસલ્સ છે એ મસલ્સમાં બી ક્યારેક ઈજા પામે તો આપણને મસ્ક્યુલર પેઇન થઈ શકતું હોય છે. તો મિત્રો આ મેં તમને આપી માહિતી કમરના દુખાવા વિશેની. હવે અમારી આગળના જે બીજા વિડીયો છે જેની અંદર અમે માહિતી આપીશું કે ભાઈ આ દરેક અલગ અલગ જે દુખાવા છે એ એના માટે આપણે શું સારવાર કરાવવી જોઈએ. અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને આ ટાઈપના દુખાવાની માહિતી માટેની તમને અમે આપતા રહીશું અને તમને એના વિશે જણાવતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર. ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની ચેનલ જો પોસિબલ હોય તો સબસ્ક્રાઇબ કરી અને આ ટાઈપની માહિતી માટે વધારે પડતું અમારી સાથે બન્યા રહેજો. આભાર.